ચાલો સ્વાધ્યાયના દાખલામાં જોઈએ કે બે કેપેસિટર આપણને આપેલા છે, બરોબર ને આર્યા? એકબીજાથી કેટલા અંતરે છે? 16 મીટર. તો આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા કયા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય? તમને ઉદાહરણનો દાખલા ગણેલા, બરાબર ને? લગભગ બીજો દાખલો, બરાબર? તો તે તમને કીધેલું કે આ તે વખતે ગણવા કીધેલું, તો યાદ છે? આપણી પદ્ધતિએ ગણવાનું, આ બધી પદ્ધતિ ગણવાની નહીં. કઈ? V1 બરાબર -V2 આ રીતના કરવાનું, બરાબર? એક બાજુનો પાર્ટ એક્સ લીધો તો બીજી બાજુનો 0.16 - x ડાયરેક્ટ મીટરમાં લેવાના હોય તો, ને સેન્ટીમીટરમાં રહેવા દો તો બી વાંધો નથી. આ 0.16 કરવાની કામ નહીં મળે, 16 - x કરી નાખવાનો તમારે. અને કોપી ટુ કોપી તે રીતના દાખલો ગણવાનો છે, યાદ રાખજો, બરાબર ને? એટલે તમને 100% આવડી જશે, બરાબર? ત્યારબાદ આપણે તમારો બીજો દાખલો જોઈએ. તો અહીંયા ષષ્ઠકોણ આપેલો જેવો દેખાય. દરેક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે. દરેક પર 5 માઇક્રો કુલમ વિદ્યુતભાર છે. તો કેન્દ્ર પરનું સ્થિતિમાન ગણો. તો કેન્દ્ર પર આપણને સ્થિતિમાન, તો સ્થિતિમાનનું સૂત્ર આપણું KQ/R. દરેકનું આવવાનું, દરેકનું અંતર બી આપણને 10 સેન્ટીમીટર જ બનવાનું છે. તો એવા કેટલા છે? 6 છે. તો 6 ગુણ્યા કરી નાખવાના. સિમ્પલ કેલ્ક્યુલેશનમાં આપણને જવાબ આવી જાય. ઓકે, તો આ બી એક દાખલો છે હરિયો, બરાબર? ત્યારબાદ ત્રીજો દાખલો છે 2 માઇક્રો. આ બી એક બહુ સરળ દાખલો છે. 2 માઇક્રો કુલમ -2 માઇક્રો કુલમ 6 સેન્ટીમીટર દૂર. તો એ બી પર મૂકવામાં આવે. તો તંત્રની કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો, બરાબર ને આર્યો? તો સમસ્થિતિમાન આવે, એક બાજુ પ્લસ છે ને એક બાજુ માઇનસ છે. સમસ્થિતિમાન પૃષ્ઠ એક જ્યાં વિદ્યુત ક્ષેત્ર સમાન થાય. તો AC આગળ આપણને મિડલ એક આ બિંદુ એવું છે કે ત્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય, બરાબર ને? અને સમસ્થિતિમાન C બિંદુમાંથી પસાર થતો સમતલ એ સમસ્થિતિમાન આ બિંદુએ બધા ખાલી બિંદુ બતાવવાનું છે, એટલે આમાં કોઈ ઢાળ નથી કરવાનું, બરાબર ને? એમાં બીજો દાખલો બી પૂછેલો છે કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? તો દિશા કે બાજુ હવે હંમેશા ઋણ વિદ્યુત તરફ હોય. કોના તરફ હોય? ઋણ વિદ્યુત તરફ હોય, એટલે આ બાજુ હોય. યાદ રાખો, ખ્યાલ આવે બધાને? એ તો આપણને પહેલેથી ખબર છે, બરાબર? ચોથો દાખલો છે આપણને શું છે? 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળાકાર સુવાહકની સપાટી પર આટલો વિદ્યુતભાર મૂકેલો છે. તો ગોળાની અંદર, ગોળા તરત બહાર, ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર દૂર આવેલા દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધો. તો આપણને પહેલું વિદ્યુત ક્ષેત્ર આપણે અંદરની વાત કરીએ, બરાબર ને? તો અંદર આપણને ખબર કે પહેલા વિદ્યુત ક્ષેત્ર કેવું આવે? શૂન્ય જ આવે. ગોળાની તરત બહારના ભાગમાં એટલે KQ/R². તો કેટલી ત્રિજ્યા છે? 12 સેન્ટીમીટર છે, એટલે 0.12 K ને Q ની વેલ્યુ મૂકી દો, કામ પતી ગયું. પછી 18 સેન્ટીમીટર, તો એક્સની જગ્યાએ ખાલી 18 લેવાનું, નીચે આરની જગ્યાએ જે આર સૂત્ર છે તેની જગ્યાએ 18 લેવાનું, એટલે 0.18 એટલે તમને કોઈ દાખલાની અંદર ફરક નહીં પડે. બહુ સિમ્પલ દાખલો છે. પાંચમો દાખલો છે આપણને બહુ સિમ્પલ આપેલો છે. 8 પીકો ફેરેડે. પીકો એટલે યાદ છે 10⁻12. જે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. પ્લેટો વચ્ચેનું અંતર કેવું કરવામાં આવે? ડિસ્ટન્સ કેવું આવે? D/2 અડધું કરવામાં આવે. તો ડાઇલેક્ટ્રિક અચળાંકના 6 ધરાવતો, એટલે K બરાબર તમને 6 ધરાવતા છે દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થઈ જાય? તો મૂળ કેપેસિટન્સની વાત કરીએ આપણને, તો એ કેપેસિટન્સ આપણને કેટલું આપેલું? 8 પીકો ફેરેડે આપેલું છે આપણને, ઓલરેડી કેપેસિટન્સ આપેલું જ છે. હવે D/2 કરવામાં આવે ને K ઘણું આવે, તો આપણને સૂત્ર ખબર, C બરાબર KC0. C0ની વેલ્યુ આપણને ખબર, ε0/A, બરાબર ને? ε0A/D. D પાછું ડિસ્ટન્સ કરવામાં આવે D/2, એટલે ઉપર 2K જાય, ખબર પડે? તો અહીંયા ડાયરેક્ટ રીતના કરવું હોય તો આ દાખલો K ε0A/D/2, બરાબર? તો 2 ઉપર જાય તો અહીંયા 2K થાય. તો એનો મતલબ અહીંયા શું થવાનું? C બરાબર 2K C0. C0ની વેલ્યુ આપણને ખબર 8 પીકો ફેરેડે. Kની વેલ્યુ ખબર, ડાયરેક્ટ ગણતરી કરી નાખો. બહુ સિમ્પલ દાખલો છે આર્યો, અલગ રીતના ગણજો, પણ આમાં અમુક ગૂંચવેલું છે. તે બી સાચું છે, પણ તમારે ગણવાનું. હવે છઠ્ઠો દાખલો જો. 9 પીકો ફેરેડેના કેટલા 3 કેપેસિટર શ્રેણીમાં જોડેલા? કુલ શ્રેણીમાં હોય તો આપણને ખબર કે 1/1/1/1 કરીને બધાનો સરવાળો કરવાનો, એટલે 3/9, એટલે ફાઇનલ
9/3 કરીને 3 પીકો ફેરેડે આપણને કુલ કેપેસિટન્સ તમારું મળી જાય. ઓકે, મગજમાં આવે બધા નારીઓ? હવે આપણને આ સંયોજનમાં 120 વોલ્ટ જો સપ્લાય સાથે જોડવામાં દરેક કેપેસિટરમાં સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? હવે યાદ હોય તો આપણને ખબર કે શ્રેણીની અંદર વિદ્યુતભાર સરખો જાય પણ વોલ્ટેજ કેવો જાય? જુદો જુદો જાય. તો દરેકનો વોલ્ટેજ ગણવો પડે. તો ક્યુ કેટલો? તો ક્યુ બરાબર સીવીનો ગુણાકાર કરી નાખવાનો. તો સી આપણને કેટલો મળેલો? 3 પીકો ફેરેડે અને વોલ્ટેજ કેટલો આપ્યો? 120. તો પહેલાં આપણે આવી રીતના એની કેલ્ક્યુલેશન કરી નાખવાનું. હવે દરેકનો વોલ્ટેજ ગણવો હોય દરેકનો, બરાબર ને? તો આપણે વોલ્ટેજ V1 બરાબર શું કરી શકીએ? તો Q/C1 પહેલો લેવાનો. તો Q પહેલાં આપણે શોધી કાઢ્યો કે નહીં, ને C1 એટલે પહેલો કેપેસિટર. તે રીતના V2 શોધી કાઢવાનો, V3 શોધી કાઢવાનો. Q સરખો રહેવાનો છે. એટલે આ બધી રીતો નકામી છે. બહુ સિમ્પલ મેં તમને પદ્ધતિ બતાવું તે સમજ પડે બધાને? એકદમ કેલ્ક્યુલેશન પરફેક્ટ કરવાનું. બધાને વિદ્યુતભાર તેટલો મળવાનો. એટલે આ એક દાખલો બહુ સરસ છે. આમાં બધું અલગ અલગ રીતના બતાવેલું છે ગાંડા જેવું. તમારે એ કામ કરવાનું નથી, બરાબર? 7મો દાખલો આપણને આપેલો કે 3 કેપેસિટર આપેલા એને સમાંતર જોડવાનું. તો સમતુલ્ય સમાંતર એટલે ત્રણેનો સીધો સરવાળો. તો કેટલો? 9 પીકો ફેરેડે. એટલે આટલો જવાબ આવ્યો. હવે એને 100 વોલ્ટ સાથે જોડવામાં આવે તો કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો? હવે સમાંતર હોય તો આપણને ખબર કે વિદ્યુતભાર દરેકને જુદા જુદા જાય, અલગ અલગ જાય. તો પહેલાનો વિદ્યુતભાર ગણવો હોય તો CV, બરાબર ને? તો વોલ્ટેજ સરખો જવાનો. કેપેસિટર તો આપણને ખબર છે ને એનું કેપેસિટર કેટલું? 2 પીકો ફેરેડ. અને વોલ્ટેજ આવી ગયો, ડાયરેક્ટ ગણતરી કરી નાખો, કામ પતી ગયું. એટલે C1V તેમ Q2 બરાબર શું આવવાનો? C2V આવવાનો. તેમ Q3. સિમ્પલ છે. આ બધું ગૂંચવ્યા કરે છે આ લોકો, બરાબર? એટલે સિમ્પલ કેલ્ક્યુલેશન. આ મેં જે ઉપર લખીને બતાવું છું તે જ તમારે ફાઇનલ રાખવાનું છે. ઓકે, ત્યારબાદ આપણને 8મો દાખલો. તો એ તો બહુ સિમ્પલ છે. 2 પ્લેટો વચ્ચેનું ક્ષેત્રફળ સપાટી આપેલી છે. 2 પ્લેટો વચ્ચેનું અંતર 3 mm એટલે 3 × 10⁻³ કેપેસિટર. તો કેપેસિટન્સ કેટલું? તો કેપેસિટન્સનું સૂત્ર ખબર આપણને, ડાયરેક્ટ મૂકી દો. AB આપેલો, D પણ આપેલો, કામ પતી ગયું. હવે આ કેપેસિટરને 100 વોલ્ટ સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો? તો વિદ્યુતભાર એટલે કેપેસિટન્સ ઇન્ટુ Vનો ગુણાકાર કરી નાખો, કામ પતી ગયું. સિમ્પલ છે, બહુ ટેન્શન રાખવાની જરૂર નથી, બરાબર? ત્યારબાદ આપણને 9મો દાખલો છે. કયો દાખલો? 9મો દાખલો. આ દાખલામાં કેપેસિટન્સ 3 મિલીમીટર જાડાઈનો માઇક્રો અબરખની પ્લેટ એને ડાઇલેક્ટ્રિક અચળાંકનો 6 ધરાવે. તો આવી કેપેસિટર 2 પ્લેટો વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે, અને બીજો વોલ્ટેજ સપ્લાય જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય? આવું કરે તો ડાઇલેક્ટ્રિક અચળાંક પહેલા કિસ્સામાં જોજો, ડાઇલેક્ટ્રિક અચળાંક તો કેપેસિટન્સ K ગણું થઈ જાય. તો મૂળ કેપેસિટન્સ K ગણું થઈ જાય એટલે C0 આપણને K એટલે 6 અને કેપેસિટન્સ કેટલું? તો આગલા દાખલાનું લેવાનું છે. તો કેટલું આવેલું? 17.7 પીકો. 10⁻⁻12 લઈ લેવાનું. સિમ્પલ કેલ્ક્યુલેશન થઈ જાય. હવે એનો વિદ્યુતભારની બી ગણતરી કરીએ તો Q બરાબર CV. તો C આપણે શોધી કાઢ્યો અને V આપણને ખબર છે, આપણને તે બી કેટલો હતો? 100. તો આવી રીતના તો પ્લેટો પરનો વિદ્યુતભાર બી કેટલો? 6 ગણો વધી જાય. સિમ્પલ છે, બરાબર ને? એવી રીતના આ વાતો જ કરવાની છે. એટલે આવા દાખલા પૂછાય નહીં કોઈ દિવસે, બરાબર ને? બીજા કિસ્સામાં બી આપણને Q આપણને આપેલો છે રહ્યો, બરાબર? તો તે રીતના આપણે એનો Q ડેશ જે આવે આ રહ્યો આપણને, બરાબર ને? તો તે કેલ્ક્યુલેશનની અંદર આપણને વોલ્ટેજનો બી 6ઠ્ઠો ભાગ જોવા મળ્યો. કેટલો જોવા મળ્યો? 6ઠ્ઠો. એટલે કેપેસિટરની બેટરીથી અલગ કરવામાં આવે તો કેપેસિટર પ્લેટો પરનો વિદ્યુતભાર હવાના માધ્યમ વખત જેટલો વિદ્યુતભાર હોય તેટલો જ રહી જાય. એટલે વિદ્યુતભાર બદલાતો નથી. કેપેસિટરના 2 પ્લેટો જો અબરખ પ્લેટ દાખલ કરવામાં આવે તો પ્લેટો વચ્ચેનો પીડી કેટલો? તો 6ઠ્ઠા ભાગનો થઈ જાય. વોલ્ટેજ 6ઠ્ઠા ભાગનો થઈ જાય ખાલી. 100/6 કરી દેવાના. 10મો દાખલો તો બહુ હેલો છે એકદમ. કેપેસિટર આપેલું છે, વોલ્ટેજ આપેલું છે, તો સ્થિતિ ઉર્જા તો 1/2 CV² મૂકી દો જવાબ. C પણ ખબર નહીં.
પીકો ફેરેડે એટલે 10⁻⁻12 કરવાના. બહુ સિમ્પલ છે, નાના છોકરાને બી આવડી જાય. દાખલો જોઈ લેજો. બરાબર. ઓકે, 11મો દાખલો. આપણને અહીંયા કેપેસિટર 600 પીકો ફેરેડે એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં, પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે અને બીજો વિદ્યુત ભારિત ન હોય અને 600 પીકો ફેરેડે કેપેસિટર સાથે જોડવામાં આવે તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવે? સ્વાભાવિક છે કે એક વિદ્યુત ભાર વગરનો 600 પીકો ફેરેડ અને તેની સાથે જોડવામાં આવે. બરાબર ને? તો શું થાય? તો પહેલો કેપેસિટર 600 પીકો ફેરેડે, બીજો બી તેટલો છે. વોલ્ટેજ કેટલો છે? 200 વોલ્ટ. તો V2 આપણને આ પ્રક્રિયામાં આપણે જાણવું પડે. તો કેવી રીતના ખબર પડે? તો પેલા સૂત્ર પરથી ઉર્જામાં ઘટાડો થાય. હવે આ બધુંમાં અલગ અલગ પાર્ટ છે આપણને. બરાબર ને? હવે આ દાખલો છે, એ દાખલો બહુ આ લોકોને ગૂંચવ્યો છે. આ બધું સૂત્ર લાવે એવું બધું નહીં કરવાનું. 600 પીકો ફેરેડ અને 200 વોલ્ટ છે, તો તેની ઉર્જા કેટલી થાય? તો એની ઉર્જાનું સૂત્ર આપણને ખબર, 1/2 CV². આવું કરો તો સી વેલ્યુ આપણને ખબર 600 પીકો ફેરેડે, વી એટલે આપણને 200 ખબર. તો આનો જવાબ લગભગ 12×10⁻6 આવશે. આટલી ઉર્જા પહેલા કેપેસિટરમાં છે. હવે બીજો કેપેસિટર વિદ્યુત ભારિત ન હોય તેવા સાથે જોડવાના, એટલે હંમેશા અડધું જાય, બંનેમાં સરખું થઈ જાય. તો કેટલું જાય? અડધું આનું થઈ જાય 12×10⁻6 ના અડધા કેટલા થઈ જાય? 6×10⁻6, એટલે સીધો જવાબ આવી જાય. આ સૂત્ર મૂકવાનું જરૂર નથી, ગૂંચવાઈ જશે, બહુ હેરાન થઈ જશે. એટલે મેં જે કેમ તે રીતના કરવાનું. આવી રીતના દાખલા છે. બહુ સરસ દાખલા છે, ગણી કાઢજો. ઓકે.